પાટીદાર ડુંગરભાઈને દર્શન દઈને કહ્યું જે તમને 10 દિવસ પછી ધામમાં તેડી જાશું એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી ડુંગરભાઈએ પોતાના ઘરના મનુષ્ય આગળ તે વાત કરી. પછી પોતે સંસારમાં ચિત્ત દીધું નહીં ને શ્રીજી મહારાજની સ્મૃતિ કરવા માંડ્યા. પછી 10 દિવસ પૂરા થયા ત્યારે ગામના સત્સંગીઓને તેડાવીને કહ્યું જે મને શ્રીજી મહારાજના દર્શન થાય છે, માટે તમે 4 કીર્તન બોલો એમ કહી કીર્તન બોલાવ્યા. પછી ભોંય લીપાવીને પોતે તેમાં બેઠાને બોલ્યા જે હવે સ્વામિનારાયણ નામની ધુન્ય કરો એમ કહી પોતે પણ ભેળી ધુન્ય કરવા માંડ્યા ને એમ ધુન્ય કરતા કરતા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.